કેમ છો તમે બધા? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અમે અમારા નવા બ્લોગ પર આપનું સ્વાગત છે. આજ આખો દી મને ટાઈમ નતો એટલે આજે આખા દીમાં મેં બ્લોગ નથી બનાવ્યો, પણ અત્યારે હું બનાવું છું. રાતના કેટલા વાગ્યા છે? 7:55 થઈ છે અને અત્યારે આપણને મમ્મીએ કામ આપી દીધું છે ઉપર જઈને બુક ગોતવાની છે. એટલે મારે બેનપણી તન્વી અને એનો ભાઈ બે આવ્યા છે. જો આવી હાય કરો. ચાવી લીધી? ચાવી અમારી જો બતાવો. આવડી મોટી અમારી ચાવી છે. હવે અમે ઉપર જશું. એવા છે પણ અમને અંધારાની બહુ બીક લાગે છે. વીજળી એટલી બધી થાય છે. વીજળી કેટલી થાય છે? ફટાકે ના પડતું એવું થાય છે ને. જો જો અમે ઉપર આવી ગયા. પેલા લાઈટ કરવાની, નકર બહુ બીક લાગે છે. નાના ખોલવા દે ને. ખોલતા કોઈને આવડતો નથી એટલે અમારા તન્વીબેન આવડી ગયો છે. એટલે અમારા તન્વીબેન ખોલી દઈશે. લાઈ ખોલ દો. હવે અમારા ભૂમિબેન લોક ખોલી રહ્યા છે. ત્યાં હા ચાવી હલવા. હા ભૂમિ પછી આવડવા બ્લોક આપણે પાછું ચાલ તો બોલો. અમારો દરવાજો ફાઇનલી ખુલી ગયો છે. મારી સિવાય મારો એવાય છે ને હવે કોઈથી ન ખુલે. લેશું લે તો તન્વી લેવરાઈ તો. એટલા બધા કાગળિયાની બુક છે એમાં અમે ક્યાં ગોઈશું અમારી બુક? આને બહુ બીક લાગે છે. અંધારું છે એટલે ઓમ નમઃ શિવાય શરૂ કરી દીધા છે એના મંત્ર. માળા લઈને ફરવા માંડી છે. સુટકેસ અમે એથી મૂકી. હવે પેલા અમે સુટકેસ ખોલી નાખી અને પછી બુક કાઢશું. પછી તમને બુક બતાવીને પછી પાછો વિડીયો અમે ફાઇનલી લેશું. તો 2 જ મિનિટમાં ખોલી ભેગી જ મળી ગઈ અમારી ધૂનની બુક. પછી હું ધૂન ગાવા જઈશ ત્યારે તમને પાછો વિડીયો બ્લોક હું પાછો મૂકીશ. ઓકે ભાઈ ગયો છે એટલે મારી મમ્મીને બતાવ કે માસી હાથ છે ને મારી મમ્મી આરે આપણે પ્રેન્ક કરવાનું છે બાકી છે. અને તન્વી અને એનો ભાઈ ત્રણે અમે પ્રેન્ક કરવાના છે. અને એ પ્રેન્ક કરવા માટે અમારે ફોન પણ સંતાડવો પડશે એક જગ્યાએ. કેવી ત્યાં લગન તમે વેઇટ કરો. પ્રેન્ક આપણે એ કરવાના છીએ કે મારા પપ્પાની સોફાની સીટો આવે 2-3 લાખ રૂપિયાની એક સીટ આવે. એટલા માટે હું મારી મમ્મીને એમ કે મમ્મી હું એમ જોશથી બોલે દાંત હચોડા કોઈ અમે નહીં કાઢી કેમ કે નકર મમ્મીને ખબર પડી જાય. તો અમે એમ બોલશું મમ્મી પપ્પાની સીટના તો હાવ કટકા થઈ ગયા હોય પપ્પા. પછી મમ્મીનું રિએક્શન આપણે જોશું. એ મારી બેસ્ટીનો ભાઈ છે ને એ વિડીયો ઉતારશે ને અમે હું અને તન્વી બે જઈને મારી મમ્મીને પ્રેમ કરશું. ઓકે મમ્મી આ વાળી સીટ અમારે 3 લાખની એવી હતી એટલે આ કેવડી મોટી. પછી મારી મમ્મીને કહે મમ્મી બધા ઉડા કટકા નાખ્યા છે. અમે તાળું મારીએ લાઈટ બાઈટ બંધ કરીને પછી નીચે જઈને ફાઇનલી મમ્મી સાથે પ્રેન્ક કરવાનું છે. બાકી મારતા તો આવડે છે મારી બેસ્ટીને. આવડે છે ને બેસ્ટી? કે તો એટલું ન આવડતું હોય મને. આ અમારા ઢીંગાભાઈ આનો ભાઈ મારા બેસ્ટીનો ભાઈ. એટલે આ છે ને વિડીયો ઉતારવાનો છે. મારી મમ્મીને ખબર ન પડે ને એવી રીતના સમટાઈમ વિડીયો ઉતારવાનો છે. ઓકે એક વસ્તુ બહાર રહી ગઈ છે એ મૂકીને એવું બધું કરીએ તો કેટલી સેકન્ડ વહી જાય નહીં કરતા. એ અમે વિડીયો નથી લીધો. એ અમે મૂકીને પાછું તાળું મારી દીધું છે. ફાઇનલી હવે લાઈટ બંધ કરીને એટલે જશું. બાળમાં ભૂત આવ્યું. આજે એમ થાય છે કે આજે પ્રેન્ક નથી કરવું. બહુ સમય આજે એમ થાય છે કે આજે પ્રેન્ક નથી કરવો. આજે સમય પણ બહુ વયો ગયો છે અને હવે એમ થાય છે મારી બેસ્ટીને એને ઘરે જવાનું થઈ ગયું છે ટાણું. તો હવે અમે બ્લોગ નહીં બનાવી શકીએ એટલે હવે બાય બાય ટાટા સી યુ જય દ્વારિકાધીશ. બાય બાય ટાટા સી યુ જય દ્વારિકાધીશ.